ગુજરાતમાં ફરી એકવાર ઘાતકી હુમલાની ઘટના સામે આવી છે। ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપ નેતા વિજય સુવાણા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। કારમાં આવેલા શખ્સોએ લાકડી અને તલવારથી ભાજપ નેતા વિજય સુવાણા પર હુમલો કરતા 7 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી અનુસાર વિજય સુવાણા પર હુમલો કરતા પહેલા ફોન કરીને ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ વિજય સુવાણાની કારને આંતરીને કેટલાક લોકોએ હુમલો કર્યો હતો। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ ગુજરાતી। આ ઘટનામાં મળતી માહિતી મુજબ અમદાવાદના જુડાલ પાસે આવેલા અગોરા મોલ જોડે ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુવાણાની કારને કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા ઘેરી લેવામાં આવી હતી। ત્યારબાદ તલવાર લાકડીઓ વડે વિજય સુવાણા પર હુમલો કરવામાં આવ્યો હતો। અચાનક આ ઘટના બનતા વિજય સુવાણાએ પોલીસને મદદ માંગી હતી। એવી પણ માહિતી મળી રહી છે કે પ્રોગ્રામ કરવાના મુદ્દે આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગરનો ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અગોરા મોલ આગળથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીસિંહને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નાઓએ લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ ચાલુ છે। ઘટના બાદ વિજય સુવાણા અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। વિજય સુવાણાએ નવઘણ કાઠિયા, ફુલા રબારી, અનિલ રબારી સહિત 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। બીજી બાજુ અડાલજ પોલીસ સ્ટેશનમાં આ હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।